સૌને સાદર પ્રણામ. જય જિનેન્દ્ર. બધા સુખ શાંતિમાં હશો. આપણે શ્રાવકના અતિચાર અર્થ આપણે શીખી રહ્યા છીએ. સ્વાધ્યાય કરીએ. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો હરિયાણમ, નમો વચ્છાયાણમ, નમો લોય સબસાહુનમ, એસો પંચયન મુત્કારો શુભ પવ પ્રણાશનો મંગલાણમ ચ શિવસિંહટિમમ ભવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્તુલિભદ્રાત્યાચયન ધર્મસ્તુ મંગલમ. અંગૂઠ્યામૃતવશે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સુમર્ય વાંછિત ફલદાતા. અજ્ઞાનતિમિરાંધાનમ જ્ઞાનાંજનમ શલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સાદર પ્રણામ બધાને. જય જિનેન્દ્ર. આપણે શ્રાવકના અતિચાર, શ્રાવક જીવનને લગતા અતિચારોની અંદર આપણે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, વળી સમ્યક્ત્વ સંબંધી પહેલું વ્રત, બીજું વ્રત, ત્રીજું વ્રત, ચોથું વ્રત, પાંચમું વ્રત, છઠ્ઠું વ્રત, આટલા આપણે અતિચાર ખૂબ સુંદર રીતે, સરસ, એકદમ વિશેષતાપૂર્વક આપણે સમજ્યા છીએ. હવે આપણે સાતમા સ્થૂળ સંબંધી વાત કરીશું. સાતમું સ્થૂળ, સાતમું વ્રત કયું છે? ભોગ ઉપભોગ સંબંધી. ભોગ ઉપભોગ, અને એમાં પછી વિરમણ વ્રત. ભોગ એટલે જે વસ્તુ એક વખત ઉપયોગ થાય તે ભોગ, અને ઉપભોગ એટલે જે વસ્તુ વારંવાર ઉપયોગ કરાતી હોય તેને ઉપભોગ કહેવાય. બરાબર? ભોગ અને ઉપભોગ. ભોગ એટલે જે વસ્તુ માત્ર એક વાર ઉપયોગ થતી હોય. બરાબર ને? જે વસ્તુ માત્ર એક વાર ઉપયોગ થતી હોય તેને ભોગ, અને જે વસ્તુ વારંવાર ઉપયોગ થતી હોય તો એને શું કહેવાશે? ઉપભોગ. બરાબર? તો ભોગ અને ઉપભોગ સંબંધી સાતમું વ્રત કયું છે? ભોગ અને ઉપભોગ વિરમણ વ્રત. કયું? વિરમણ વ્રત. હવે કેટલાકમાં અટકવાનું છે, કેટલાકનું પ્રમાણ કરવાનું છે. શું? કેટલુંક પ્રમાણ એવું છે કે મતલબ કેટલીક વસ્તુઓ છે જે ત્યાગ છોડી દેવાનું છે. શ્રાવક જીવનને શોભે જ નહીં એટલે વસ્તુઓનો ત્યાગ કરવાનો છે. અને કેટલીક વસ્તુ આપણે ઉપયોગ કરવો પડે છે તો એનું આપણે પ્રમાણ કરવાનું છે. ઉપયોગ માટે. બરાબર? આપણા પોતાના માટે. આપણે જુઓ તો તમને પ્રશ્ન એક થાય તો કે પ્રમાણ સંબંધી વાત કરીએ તો પાંચમા વ્રતની અંદર પણ આવ્યું, વળી આની અંદર પણ ભોગ ઉપભોગ વિરમણ એમ કીધું. તો વળી પાછું કેટલીક વસ્તુઓનું શું કીધું? તો કેટલીક વસ્તુઓનો શું કરવાનો છે? ત્યાગ જ કરવાનો છે. તો અહીંયા જે સાતમા વ્રત સંબંધી કે જે ત્યાગ કરવાનું છે, ને જો કરવામાં આવે તો એ અહીંયા પાપ અતિચાર કહેવામાં આવ્યા છે. તો અહીંયા આપણે જે વસ્તુ રાખી છે અથવા એની અંદર પણ પ્રમાણ કરવાનું છે. ત્યાં પાંચમા વ્રતની અંદર જે કહેવામાં આવ્યું છે, ફરીથી પાંચમા વ્રતની અંદર જે કહેવામાં આવ્યું છે, જે આપણે સમાજ, પરિવાર, વળી અન્ય માટે પણ કેટલુંક આપણે ધન ધાન્ય આદિની જરૂર પડે તો ત્યાં એના માટે. હવે અહીંયા સાતમા વ્રત સંબંધી વાત કે છે તો એમાં આપણે પોતાનું નક્કી કરવાનું છે. શું? પોતાનું. આખા ઘર પરિવાર માટે નહીં, પરંતુ આ તમારું પોતાનું છે. બરાબર? આખા ઘર પરિવાર આપણે છે ને વંદિત સૂત્રની અંદર એક ગાથા આવી હતી. અતઠ્ઠાય અપરઠ્ઠા ઉભયઠ્ઠા છે એવું તમને દેવું ક્યાંક આવ્યું હતું. ખ્યાલ છે ને? શ્રાવક વંદિતા સૂત્રની અંદર છકાય સમારંભે પયને અપયાવને અજય દોષા અતઠ્ઠાય અપરઠ્ઠા ઉભયઠ્ઠા છે એવું તમને લગભગ ચોથી ગાથા. છકાય સમારંભે પયને અપયાવને અજય દોષા અતઠ્ઠાય પરઠ્ઠા. અતઠ્ઠા એટલે આત્માને માટે, પોતાને માટે. પરઠ્ઠા એટલે બીજાને અર્થે. જે પણ આરંભ સમારંભ કરવા પડ્યા હોય તો એનું આપણે માફી માંગીએ છીએ. તો ત્યાંની જનરલી હતું. બરાબર? પોતાના માટે પણ કરવું પડે અને બીજાના માટે પણ. હવે અહીંયા જે સાતમા વ્રતની અંદર કે છે એ આપણે પોતાના માટે, આ સ્વયં પોતાના માટેની વાત કરે છે. તો એના સંબંધી આપણે અહીંયા વાત કરીએ છીએ. બરાબર? તો કયું છે? તો કે સાતમો વ્રત તો કે ભોગ ઉપભોગ વિરમણ વ્રત. શું છે? ભોગ ઉપભોગ ક્યાંક પરિમાણ, ભોગ ઉપભોગ ક્યાંક વિરમણ પણ છે, ક્યાંક પરિમાણ છે. તો અહીંયા પરિમાણ વ્રત એમ કે છે. બરાબર? કેટલું છોડવાનું છે પણ નથી છોડી શકતા તો એનું પ્રમાણ કરી નાખવાનું છે. ફરીથી, જે
આમ છોડવાનું છે પણ નથી છોડી શકતા, તો એનું પ્રમાણ કરી દેવાનું છે. તો એ કે છે ભોજન આશ્રયી 5. શું કે છે? ભોજન આશ્રયી 5 એટલે ભોજન સંબંધી, ભોજન વિષયની અંદર 5 અતિચારો કહેવાશે. બરાબર. અને કર્મહુંતિ એટલે કર્મ સંબંધી, કાર્ય, કામ સંબંધી. કામ કાર્ય મતલબ તો જેનાથી ધન સંપત્તિ સમૃદ્ધિ આપણે કમાવી પડતી હોય. સંસાર માત્ર પોતાના માટે નહીં, પણ પોતાના પરિવારજનો માટે પણ જે ધન વગેરે કમાવા માટે જે પ્રયત્ન પુરુષાર્થ કરવો પડતો હોય, તો એને શું કહેવાશે? કર્મહુંતિ એટલે કર્મ. જે કાર્ય કરીને આપણે જીવન નિર્વાહ કરવા માટે ધન સંપત્તિ ઉપાર્જન કરીએ, તો એને શું કહે છે? કર્મ. કર્મતઃ એટલે કર્મ. બરાબર. એટલે બે વિષય આની અંદર બે વાતો આવશે. કઈ? તો કે પહેલું ભોજન સંબંધી. બરાબર. આપણે જેવું ભોજન કરીએ એવા પ્રકારના આપણા વિચારો, આપણા ભાવો થાય. એટલે આપણે ગુજરાતીમાં કહેવાય જેવું ખાય અન્ન તેવું થાય મન. તો એમાં આપણે સૌ પ્રથમ આપણને ભોજન સંબંધી વાત કરશે. હવે જો અહીંયા ભોજન સંબંધી અહીંયા જે વાત કરીએ છીએ, તો કે એ ભોજન સંબંધી વધુને વધુ પાપથી આપણે કેવી રીતે બચી શકીએ, અટકી શકીએ, એના માટેની આપણને વાત જણાવે છે. તો શું કે છે? તો કે 7મે ભોગ પભોગ પરિમાણ વ્રતે ભોજન આશ્રય 5 અતિચાર અને કર્મહુંતિ 15 અતિચારો એવં 20 અતિચાર. એટલે 7મા વ્રતની અંદર 20 અતિચાર કહે છે. સચિત્તે પડિબદ્ધે, સચિત્તે પડિબદ્ધે ગાથા નંબર 22મી. સચિત્તે પડિબદ્ધે અપોલી દુપોલી અમચ આહારે તુચ્છો સહી ભખનયા પડિક્રમે દેશ્યામ સવ. તો હવે એ ગાથાનું વિશેષ રીતે આપણને આ અતિચારમાં લૌકિક ભાષાની અંદર કે જે આપણને સરળતાથી સમજાય એવા શબ્દોની અંદર, એવી લેંગ્વેજની અંદર સમજાવે છે. બરાબર. તો એ 20 અતિચાર સંબંધી કે છે સચિત્તે પડિબદ્ધે. શું કે છે? તો કે સચિત નિયમ લીધે અધિક સચિત લીધું. હવે સચિત એટલે શું? તો કે ચિત્ત એટલે જીવ, જેમાં જીવ છે તેવી વસ્તુઓનો નિયમ કર્યો છે. એને નિયમ કરતા વધારે લીધું. હવે સચિત એટલે શું? જે વસ્તુમાં જીવ છે તેને સચિત કહેવાય. જેમ કે ફૂલ છે, ફળ છે, વનસ્પતિ છે, પાણી છે. બરાબર. તો આ બધી સચિત વસ્તુ કહેવાય. કેવી? સચિત વસ્તુ. બરાબર. જેમ ફળ ફૂલ આપણે જેમ વાપરવાની અંદર જોઈએ, બરાબર ને, તો શું આવશે? ખાસ ફ્રૂટ, વળી ફ્રૂટ બધાય, પછી મતલબ વેજીટેબલ બધાય. જે રાંધેલા નથી તે, જે રાંધેલું નથી તેવું કાચું, કાચા ફળ વગેરે, એ શું કહેવાશે? તો કે સચિત્ત. બરાબર. તો એ સચિત્ત એટલે સચિત વસ્તુ, સચિત નિયમ લીધે અધિક સચિત. સચિતનો નિયમ હતો. હવે એ આપણે 14 નિયમની આગળ આપણે વાત કરીએ છીએ, એમાં લઈ લઈએ. સચિત નિયમ લીધે અધિક સચિત લીધું. પછી કે છે અપક્વ આહાર દુપક્વ આહાર. અપક્વ એટલે કાચો. જે આપણે સલાડ વાપરતા હોઈએ, બરાબર ને, સલાડ વાપરીએ એને શું કહેવાય? સલાડ છે કે ફ્રૂટ છે, એને શું કહીશું? અપક્વ આહાર. અને દુપક્વ આહાર એટલે તો કે કાચું પાકું. કોઈ તપશ્ચર્યા વગેરે કરી હોય તો એને શું કહેવાય કે સલાડ વગેરે ચૂલે ચડાવી લીધું, રાંધ્યું ના હોય, કાચું પાકું, તો એને શું કહેવાશે? દુપક્વ આહાર. બરાબર. એટલે અપક્વ આહાર, દુપક્વ આહાર. પછી તુચ્છ ઔષધિ, તુચ્છ ઔષધિ તનું ભક્ષણ કીધું. તુચ્છ ઔષધિ એટલે અભક્ષ્ય. તુચ્છ ઔષધિ એટલે અભક્ષ્ય. અભક્ષ્ય એટલે શું? તો કે જે વસ્તુ, જે દ્રવ્યમાં, જે ફળ ફ્રૂટની અંદર ખાવાની વસ્તુ ઓછી હોય અને ફેંકવાનું વધારે હોય, તો એને અભક્ષ્ય કહેવાય. અને અભક્ષ્યને અહીંયા તુચ્છ ઔષધિ તરીકે કહેવામાં આવ્યું. દાખલા તરીકે જેમ કે બોર, ચની બોર. બરાબર. ચની બોર છે, સીતાફળ છે, આપણે ઓલું શું કહેવાય નાના નાના ડબ્બાની અંદર વેચતા હોઈએ ફણસ, ફણસ. બરાબર. એટલે એવી જે વસ્તુઓ જે પણ જેની અંદર ફેંકવાનું બધા, જે ફ્રૂટ હોય વગેરે છે, તો એની અંદર જેમાં વધારે ફેંકવાનું છે અને ખાવાનો પદાર્થ ઓછો છે, તો એને અહીંયા તુચ્છ કહેવામાં આવ્યું છે. બરાબર. તુચ્છ કહેવામાં આવ્યું. વળી સાથે બહુબીજ. બહુબીજ એટલે જેમ કે આપણે રીંગણ કહીએ, બરાબર, રીંગણ, બ્રિંજલ,
તો એની અંદર ખૂબ બિયા છે, બીજ ઘણા છે, સીડ ઘણા છે, સીડ ઘણા છે. તો એના માટે એનો આપણે શું કરીએ છીએ? એનો ત્યાગ કરીએ છીએ. બરાબર. હવે સાથે કરતા અત્યારે તો ઘણા બધા એવા પણ આવી જાય કે સીડલેસ બ્રિંજલ આવી ગયા, એટલે એમાં રીંગણ બીજ એમાં એ રીંગણમાં બીજ બહુ ઓછા હોય તો કે ના, એ તામસી પદાર્થ પણ છે. તામસી પદાર્થ પણ છે. અને તામસી પદાર્થ એટલે ગુસ્સો લાવે, વળી સાથે તો કે વિકાર વાસનાઓને જાગૃત કરે, એવા પ્રકારનો આહાર હોવાથી એને ત્યાગ કરવામાં. એટલે જો એ બહુબીજ વાળું હોય, વળી જેની અંદર ફેંકવાનું વધારે છે, ખાવાનો ભાગ ઓછો છે, એવું વળી જે મનને તામસ શું કહેવાય અશુભ ભાવોની અંદર લઈ જાય કે વિકૃત ભાવની અંદર લઈ જાય, તો એવા દ્રવ્યોનો પણ અહીં ત્યાગ કરવાનું કીધું છે. કારણ શું? તો કે જો એવી વસ્તુઓનું ભક્ષણ કરવામાં આવે તો આપણું મન શું તામસ થાય, અને તામસી મન હોય તો એ ધર્મ ભાવમાં સ્થિર ન થઈ શકે, ચંચળતા વધે, ગુસ્સો વગેરે હોય તો સ્થિરતા ના આવે, શાંત ભાવ ના આવે. જો શાંત ભાવ ના આવે તો આપણે ધર્મ ભાવની અંદર ન જઈએ, વળી શકીએ. એટલે અહીં પદાર્થ ભોજન સંબંધી પણ ઘણી બધી વાતો કહેવામાં આવી. વળી સાથે તો કે જેમ બ્રિંજલ વગેરે છે તો અસંખ્ય, જેમ આપણે જીવ વિચાર ભણીએ તો એમાં આવી ગયું છે, બરાબર ને? એક શરીરે એગો જીવો જેસમ તો તે પતયા ફલ ફૂલ છલ્લી કઠ્ઠા મૂલક પત્તાની બિયાની, એવું આવ્યું છે ગાથા નંબર 14. હા, ગાથા નંબર 14 જીવ વિચારની 14મી ગાથાની અંદર શું કહેવામાં આવ્યું છે? તો કે એક શરીરની અંદર એક જીવ હોય તેને પ્રત્યેક કહેવાય. અને વળી એમાં શું? તો કે ફળ, ફૂલ, છાલ, કાષ્ઠ એટલે લાકડું, બરાબર, અને ફળ, ફૂલ અને બીજ, મૂળ વગેરે. તો હવે અંદર જે કોઈ પણ વસ્તુ આપણે લઈએ છીએ, તો એની અંદર જેમ કે રીંગણ છે, તો રીંગણની અંદર તો કે અસંખ્ય બીજ છે, તો ઘણા બધા બીજ છે, એક પછી એક ચોટીને રહેલા છે, અડીને જ રહેલા છે બીજ. તો એટલા જીવોની વિરાધનાનું આપણને દોષ પાપ લાગે છે. એટલે ત્યાં આવા બહુબીજ ભક્ષણ ન થાય, એટલે એનો આપણે ત્યાગ કરીએ છીએ. બરાબર. એટલે પહેલું શું કીધું? આપણે કીધું સચિત નિયમથી સચિત વસ્તુ વાપરવાનો નિયમ લીધો હતો, પરંતુ એનાથી વધારે સચિત લીધું. એટલે જેમ ફળ ફૂલ વગેરે વાપરવાનો જે નિયમ હતો, આટલું વાપરીશ, એનાથી વધારે નહીં વાપરું. પરંતુ આપણે યાદ ન રહ્યું કે ભૂલથી ગમે તે રીતે, જેમ આપણે કહીએ અતિચાર, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર, આવી 4 વસ્તુ આવે છે ને. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર. યાદ છે કે ભૂલી ગયા? યાદ છે, બરાબર. તો એ બરાબર, ગમે તે રીતે થયું કે સચિત વસ્તુથી અધિક લેવાયું, આપણે નિયમ કરતા વધારે લેવાયું. પછી કીધું અપક્વ આહાર અને દુપક્વ આહાર, એટલે કાચો આહાર વાપર્યો, કાચો વાપરવાનો ત્યાગ હતો ને વપરાયો, અથવા દુપક્વ આહાર એટલે તો કે કાચું પાકવું, ચૂલે ચડાવવું, એ. અને તુચ્છ ઔષધિ એટલે અભક્ષ્ય વસ્તુનું ભોજન કર્યું, અને ઓળા, ઓંબી, પોંક, પાપડી ખાધા. ઓળા, ઓંબી, પોંક, પાપડી ખાધા. હવે એટલે શું? તો કે ઓળા એટલે જેમ ચના હોય ને, ચના લીલા ચના હોય તો લીલા ચનાને શું કરે? શેકી નાખે. લીલા ચના શેકીને એને ખાય. તો એને લીલા ચના શેકવામાં આવે તો શું થયું? એને ઓળા કહેવાય. એને શું કહેવાય? ઓળા. ઓળો પાડ્યો એમ કે. પછી ઉંબી એટલે જે બાજરી છે, જુવાર છે, તો એના જે ડૂંડા હોય, એ ડૂંડાને શું કરે? શેકે. હા, એટલે એને ઊંબી કહેવાય. અને પછી પોંક એટલે એ શેકે ને. હા, 1 મિનિટ કોને સાડ્યો, 1 જ સેકન્ડ. ઓકે. ઓળા એટલે શેકેલા ચના. શેકેલા મતલબ કે લીલા હોય એને શું કહેવાય, છાતરા હોય ને ઉપર, એટલે છાલ હોય એના સહિત. આપણે જે આંબીલમાં વાપરીએ એ નહીં, એ તો સુકાઈ ગયા કહેવાય. અને ઉપર છાલ નહીં, પરંતુ એને આખા જેમ આપણે જુગુ હોય તો જુગુની અંદર જેમ બીજું, હા, યસ, જિંજરા, બસ, જિંજરા, બરાબર. તો જિંજરા, તો એ જિંજરાને શેકે એટલે શું થઈ ગયું? તો કે ઓળા, બરાબર. અને ઉંબી એટલે બાજરી છે, જુવાર છે, એના ડૂડા હોય એને શેકતા હોય, તો એને ઉંબી પણ કહેવાય, અને બીજી રીતે પોંક પણ કહેવાતું હોય.
હા, જેમ શિયાળાની અંદર તમે કદાચ ગુજરાતની અંદર જાઓ તો ઘણા બધા તમને રસ્તા ઉપરની અંદર પણ મળે, રસ્તાની અંદર પણ પોંક વગેરે વેચતા હોય. તો આ બધું શું કે છે? ઓડા ઉંબી પોંક, અને પછી કે છે પાપડી. હા હા, તો પાપડી વગેરે છે. તો વાલોડ વગેરે એક જાતની શીંગો છે. વાલોડ હોય ને વાલોડ, તો વાલોડની અંદર એકનું આપણે શાક કરતા હોઈએ, શાક. પણ બીજા એવું હોય કે જેના શાક ના કરીએ પરંતુ એના બીજ, બરાબર, વાલ જેને કે વાલ. તો એ વાલ એક જાતના વાલોડ છે. તો એને પણ એ રીતે શેકીને અથવા બાફીને ઉપયોગ કરવામાં આવે. એટલે એને કહીએ પાપડી, એને કે પાપડી વાલ. પાપડી વાલ એમ કહેવાય. તો એ પ્રમાણે એનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ. એટલે ઉપયોગ એટલે શું? તો કે શેકીને વગેરે. તો એ પ્રમાણે શું કે છે? તો કે પોક પાપડી વગેરે હવે અધકચા શેકીને વગેરે વાપરવું. તો એને શું કહેવાશે? શું કહેવાશે? દુપક્વ આહાર. શું કહેવાશે? દુપક્વ આહાર. બરાબર. શું કહેવાય? કાં તો હવે આનો આ પાપ કેવી રીતે? તો કે એનો ત્યાગ કરવાનો કીધો છે, એમ કે છે. બરાબર, ત્યાગ કરવાનો કીધો છે. પણ કેવી રીતે? તો કે હવે વાલ છે, પાપડી છે વગેરે તો બાફીને, તો કે પૂર્ણ રંધાયા પછી તમે વાપરો, કઈ વાંધો નથી. એટલે સચિત અચિત નો દોષ ન લાગે. બરાબર. હવે આપણે અહીંયા તુચ્છ ઔષધિ અને પછી અહીંયા ઓળા ઊંબી પોક પાપડી ખાધા આગળ વાત કરી. અને હવે આપણને 14 નિયમ વિશે વાત કરશે. પેલા 14 નિયમ, 14 નિયમ કયા? તો એ વાત કરશે. પેલું આ ગાથા છે ને, આ ગાથા 7મા સ્થૂલની એ 14 નિયમો કીધા છે. એમાં 7મા સ્થૂલની અંદર જે વાત કે છે એમાં 14 નિયમોની વાત કરે છે. કઈ? તો કે ગાથા બોલી જઉં છું. સચ્ચિત્ત દવ્વ વિગઈ વાણ તંબોલ વત્થ કુસુમેશુ વાહણ શયન વિલેવણ બંબ દિશી નહાણ વત્તેશુ. હવે શું કે છે? સચિત્ત. સચિત એટલે શું? તો કે જે વસ્તુમાં જીવ છે તે, આપણે શરૂઆતમાં વાત કરી ગયા, જે વસ્તુની અંદર જીવ છે તેને સચિત કહેવાય. તો હવે સચિત વસ્તુઓ આપણે આ વાપરવા સંબંધી, બરાબર, આપણે જે ભોજનમાં વાપરીએ છીએ એની વાત કરવાની છે. તો સમજો કે લીમડો છે એ પણ સચિત છે, પણ લીમડો આપણે વાપરતા નથી આપણા બગીચાની અંદર. હા, હવે આ બગીચાની અંદર ઘણો ઘાસ વગેરે પણ છે, તો એ પણ સચિત છે, પણ એનો ઉપયોગ નથી. અહીંયા કે તો ભોજન સંબંધી વાત કરીએ છીએ. કોને કહ્યું? ભોજન સંબંધી. ચાલો હવે તમે બોલતા જાઓ, તમે ભોજન સંબંધીની અંદર સચિત વસ્તુઓ કઈ કઈ વાપરો છો? ભોજન જે રાંધેલું નિમક, નથી, ઓકે, રાંધેલું નથી, એવું જે કાચું હોય તે. નિમક, નિમક, યસ. આથેલા મરચા, કાચા આપણે મરચા આથીએ. હા, મરચા આથી, યસ. વાહ, કોણ મરચા કોણ બોલ્યું? બિંદુબેન. હા. વાહ રે વાહ, મુઈકા મરચા પેલા સીધા. હા, લ્યો. સલાડ, સલાડ ના સલાડ, આવે? હા, સલાડ બધી સલાડ, વસ્તુ બોલી જાઓ. જો ટામેટું, સલાડ, કેબેજ, ટમેટા, કાકડી, કાકડી, હા, ટમેટા, દ્રાક્ષ, કેપ્સિકમ, સફરજન, કેપ્સિકમ. હા, પછી તો હા, ભાઈ તમારા કરતા તો મને વધારે આવડી ગયું છે, લ્યો. તમારા કરતા મને આવડી ગયું છે વધારે, જો. હે? પાપડ આવે? પાપડ, કેરી, કેરી. હા. પાપડ આવે? શું? પાપડ, પાપડ કેવી રીતે સચિતમાં આવશે? જે વેજીટેબલ આપણે જે કરીએ છીએ એ વેજીટેબલ, જે કાચું જે વાપરીએ છીએ તે. તો પછી બધું ફ્રૂટ આવી જાય ને એમાં. બધું ફ્રૂટ એપલ, આવી જાય ને? ગ્રેપ્સ. છાલ ઉતારીને ખાવાનું. અરે છાલ તો ઉતારવી જ જોઈએ. છાલ છાલ ઉતારી લેવી જોઈએ, યસ. એ તપશ્ચર્યા વગેરે હોય તો. ઓકે, અને બિયા ચાલો. પણ કાઢવા પડે ને, યસ, બિયા હા, બિયા એના. યસ, 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 યસ. ચાલો, તો એ બધી વસ્તુઓ છે સચિતમાં કહેવાશે, બરાબર. જેમ આપણે સલાડની અંદર વાપરતા હોઈએ છીએ, ટામેટું છે, કેપ્સિકમ છે, ગ્રેપ્સ છે, સફરજન છે, કેબેજ છે, બરાબર. કેબેજ આમ વાપરવી ના જોઈએ. સાંભળજો, કારણ જો કદાચ વાપરવી હોય તો એકદમ તમારે બધા પત્તા છૂટા પાડીને એને જોઈને, હા, જોઈને કદાચ કરી શકતા હો તો જોઈને, મતલબ શું કહેવાય કે એની અંદર, કેમ કે અંદર અંદર જગ્યાઓ હોય તો એમાં ઝીણી ઝીણી ઈયળો થવાની શક્યતા હોય, લગભગ થઈ જાય. એટલા માટે શું કદાચ વાપરતા હો તો સંપૂર્ણ ખોલીને જોઈને પછી જ વાપરી શકાય. ખ્યાલ આવ્યો? ને લીંબુ, આપણે ડાયરેક્ટ લીંબુ નીચોવાય ત્યારે લીંબુ લીંબુ નીચોવાય ત્યારે આપણે ઉપર હમ,
ઉપરથી નીચોવીએ ને આપણે સચિત હા. કહેવાય. સચિત. સચિત. તો હવે કેવી રીતે કરી શકાય? પ્રશ્ન થાય ને તો પહેલાથી નાખ્યું હોય તો કઈ વાંધો ના આવે. કેટલીક વસ્તુ તરત ને તરત કરીએ તો ન કરાય. બરાબર. ચાલો, એટલે મતલબ સચિત વસ્તુઓ. હવે શું કે છે, આનું આપણે પ્રમાણ સચિત વસ્તુ નિયમ લીધા. બરાબર. આપણે 14 નિયમ. બરાબર. પહેલા એમાં પહેલું છે સચિત. સચિત એટલે જેમાં વસ્તુઓ જેમાં જીવ છે તે. એટલે સચિત વસ્તુની અંદર જેટલી પણ વસ્તુ આવી જતી હોય બધું આવી જાય. વાપરવામાં જેટલી પણ વસ્તુ આવી જતી હોય બધું જ. પછી એમાં લીમડો પણ આવી જાય. કદાચ લીમડો આપણે લીલો રસોઈ સિવાયની અંદર ઉપયોગ કરતા હોય તો એ પણ આવી જાય. હા. એમાં ફૂલ પણ આવી જાય. ધાણા. ફૂલ ધાણા વગેરે. બરાબર. જેમાં આપણે કાચું વાપરતા હોય બધું આવી જાય. બરાબર. કાચું જે વાપરતા હોય બધું આવી જાય. તો એ સચિત વસ્તુ જેમાં જીવ છે તે. બરાબર. એ સચિત કહેવાશે. પછી કહે છે દ્રવ્ય એટલે દ્રવ્ય. ગાથા પ્રમાણે જાઉં છું. દ્રવ્ય એટલે દ્રવ્ય. હવે દ્રવ્ય એટલે વાપરવાના કેટલા દ્રવ્ય આપણે વાપરતા, જેમાં આપણે નામ બોલતા જાવ જેટલા તમે વસ્તુઓ જમતા હોય. દ્રવ્ય. દ્રવ્ય વાપરતા હોય આપણે જમવામાં. શાક, શાક, રોટલી, ચાય. રોટલી, ઓકે, રોટલો. ચાય. પછી શાક, રોટલી, રોટલો, શાક, રોટલી, રોટલી, દાળ, રોટલો, ભાત, શાક, દાળ, દાળ, ભાત. ભાત, છાશ, મિષ્ટાન. પાપડ, હા. અથાણું. પાપડ, અથાણું, મિષ્ટાન, મીઠાઈ બધી જ આવી જાય. હા. હવે મતલબ સમજો કે હવે ગમશે કહેવાય કે અનેક વસ્તુઓ બનતી હોય, જેટલી પણ મીઠાઈ વગેરે હોય, રોટલી, દાળ, ભાત, શાક, એ તો આપણે નોર્મલ. બરાબર. એના સિવાય પણ જે પણ વસ્તુ આપણે ભોજનમાં ઉપયોગ કરીએ એ બધું શેમાં આવી જશે? એક એક દ્રવ્ય, ઇન્ડિવિજ્યુઅલ દ્રવ્ય. ધારો કે ભાત છે તો ભાત એક દ્રવ્ય થયું. દાળ છે એક દ્રવ્ય થયું. સલાડ છે તો એક દ્રવ્ય થયું. નિમક છે તો એક દ્રવ્ય થયું. ખાંડ ઉપરથી લીધું એક દ્રવ્ય થયું. બરાબર. પણ તો દાળ બીજું ભાત ગોળ મિક્સ છે, કરીએ તો ઘી એક છે. દ્રવ્ય ના થાય. શેમાં? આપણે દાળ ભાત મિક્સ કરીએ તો એ જુદા ગણવાના ને. જુદા નહીં. તે વખતે હા જુદા લઈને આપણે ભેગું કર્યું છે તો નહીં. સોરી, જુદા દ્રવ્ય થાય. ઓકે. જુદું દ્રવ્ય થાય. હા, જો પહેલાથી ઓર્ડરથી ભેગું કરીને લીધું હોય તો એક દ્રવ્ય થાય. પણ આપણે ભેગું કર્યું તો પણ તો ગુરુજી જુદા. જયારે આપણે બનાવતા હોય ત્યારે નાખી દે તો ભેગો તો તો એક હાલે ને? દ્રવ્ય, તો એક દ્રવ્ય, તો એક દ્રવ્ય, એક જ દ્રવ્ય ને? તો ઓકે, એક દ્રવ્ય. ઓકે. હવે એમ કે દાળ ભાત ખીચડી જ બનાવી નાખો તો કે તો એક દ્રવ્ય. હા. એટલે રસોઈ થઈ ગયા પછી જુદી જુદી વસ્તુ હોય પછી આપણે ભેગું કરીએ તો તે વખત લેવામાં આવ્યું થાળીમાં ભાનામાં આપણે લીધું તે વખતે જુદું હતું દ્રવ્ય એટલે એ જુદું થયું. તો એટલે જે પણ વસ્તુઓ જમવાની અંદર આપણે ઉપયોગ કરીએ. બરાબર. ભક્ષ્ય પાછું અભક્ષ્ય નહીં. ઓકે. હા. તો આ દ્રવ્ય જેમ હવે સમજો કે કદાચ ચેવડાની અંદર ઘણી બધી વસ્તુ મિક્સ કરવી હોય તો કેટલા દ્રવ્ય ગણવાના? તો તે દ્રવ્ય એક જ ગણાય. બરાબર. હા. તો કે મમરા છે કે પૌવા છે, ખાખરા છે કે પછી પાપડી છે, ગાંઠિયા છે કે જે પણ જલેબી છે કે રસગુલ્લા છે, મીઠાઈ વગેરે જે પણ એ બધા જ શું છે તો કે એક દ્રવ્ય ગણાય. બધું એક એક દ્રવ્ય ગણાય. તો એ દ્રવ્ય પહેલા સચિત કીધું પછી દ્રવ્ય. બરાબર. હવે સચિત વસ્તુઓ આપણે એમ કહેવાય ને એક વસ્તુ છે, જેટલું આપણે આ જીભને કંટ્રોલ કરવો હોય તો આપણે ભોજનની અંદર આપણે સ્વયંને પહેલા શું કે જો મનને કંટ્રોલ કરવું છે, મનને વશમાં કરવું છે તો પહેલા શું તો કે ભોજન જીભને વશ કરતા શીખીએ. જીભને વશ કરવા માટે શું તો કે પહેલા મનને મનાવેલું કે એને ત્યાગ ભાવની અંદર લાવવાનું છે. તો સચિત આપણે જેટલી પણ વસ્તુ ખાઈએ છીએ ઓછી પડે છે. બરાબર ને? પણ હવે સમજો કે આપણે આટલી વસ્તુ ઉપયોગ કરવો છે સચિત વસ્તુની અંદર કે આટલી વસ્તુથી વધારે વાપરીશ નહીં. 5 સચિત વસ્તુઓ 5 વાપરીશ ને શું કેટલા ફ્રૂટ વાપરીશું તમે? કદાચ કેળા, સફરજન કે જામફળ કે પછી ગ્રેપ્સ વગેરે જે પણ વસ્તુ તો તમે ગણી લ્યો કે આટલી વસ્તુ વાપરીશ, બાકી વસ્તુનો ત્યાગ. આવું થઈ શકે? થઈ શકે ને? તમે એક વસ્તુ યાદ રાખજો, આપણે માર્કેટની અંદર ઘણી બધી વસ્તુઓ મળે છે, ઘણા બધા ફ્રૂટો મળે છે. તમે દરરોજ એ વસ્તુ બધી વાપરો છો? ના. નથી. બરાબર ને? સમજો કે એક દિવસ કદાચ સફરજન ફ્રૂટની અંદર સફરજન આવ્યું અને કદાચ ફરી ગ્રેપ્સ આવ્યું તો કોઈ વખત બીજા દિવસે કદાચ પપૈયું કેળા હશે. ફ્રૂટ વગેરેની અંદર બધું અલગ અલગ હશે. બરાબર ને? તો જે વસ્તુ આપણે વાપરવાની હોય એનો છૂટ રાખીએ, બાકીનાનો ત્યાગ કરીએ. અને આ 14 નિયમ છે એ એવરીડે માટે છે, દરરોજ નિત્ય. સમજાયું?
14 નિયમ છે એ દરરોજ નિત્ય દરરોજ માટેનું છે. તો એમાં સચિત દ્રવ્ય, અને એ પણ પાછું 12 કલાક. કેટલું? 12 કલાક માટે છે. બરાબર. તો હવે એ સચિત દ્રવ્ય, સચિત વસ્તુઓ છે, એનો કેટલોક આપણે નિયમ રાખીએ કે આજના દિવસની અંદર મારે આટલી વસ્તુ વાપરવાની, બાકી વસ્તુનો ત્યાગ. તો એ દિવસ ત્યાગની અંદર જે આપણે માત્ર વાપરતા આપણે થોડીક જ હોઈએ છીએ, વાપરતા આપણે થોડુંક જ હોઈએ છીએ, પરંતુ છતાંય આપણે અવિરતિ છે, એટલે મતલબ કે જેનો ત્યાગ નથી કર્યો, એટલે એનું પાપ વધારે ચડે છે. જે વસ્તુ આપણે ઉપયોગ નથી કરતા પરંતુ એનો ત્યાગ પણ નથી કર્યો, એટલે એનું પાપ આપણને ચડે છે. નથી ઉપયોગ કરતા છતાંય તો કે હા ચોક્કસ ચાલુ રહે. જેમ આપણે કહીએ કે આપણે શું કહેવાય, મોમ્બાસાની અંદર રહીએ અને બધા શું કહેવાય, બધાને ઇલેક્ટ્રિક બિલ બધાને સરખું સેમ ભરવાનું એમ હોય, બરાબર. હવે આપણું ઘર તો સાવ નાનું હોય, આપણું ઘર સાવ નાનું હોય અને કોઈકના મોટા મોટા બંગલાઓ હોય, એનો નોકર પરિવારની અંદર ઘણા બધા લોકો રહેતા હોય, તો હવે એને પણ ઇક્વલ, બધા ઇક્વલ હોય તો પછી શું થાય? આપણું ઘર નાનું છે તો આપણું બિલ ઓછું આવતું હોય, બરાબર ને, ઇલેક્ટ્રિસિટીનું બિલ ઓછું આવતું હોય, પરંતુ હવે ઇક્વલ જ ભરવાનું હોય તો એવું ન ચાલે, બરાબર, ન ચાલે, બરાબર ને. કારણ તો જે પ્રમાણે બસ એ જ રીતે તો કે જે જીવ અહીંયા પણ એવું છે કે શું, તો કે જો આપણે પોતાનું જ્યાં સુધી ઇન્ડિવિજ્યુઅલ નથી કર્યું, બરાબર ને, ધારો કે કોઈ સોસાયટીની અંદર રહેતા હોઈએ, કોઈ સોસાયટીની અંદર રહેતા હોઈએ તો બધાને ઇક્વલ બધાને શું કહેવાય, મેન્ટેનન્સ ભરવાનું હોય, ઇક્વલ મેન્ટેનન્સ ભરવાનું હોય. હવે એમાં શું કહેવાય કે એમાં એમ કે ઇલેક્ટ્રિક બિલ છે બધાને સરખું જ ભરવાનું, એમ કે તો કોઈ ના કબૂલ ન કરે. કારણ શું? તો કે કોઈકના ઘરની અંદર એક જ જણ હોય, કોઈકના ઘરની અંદર 5 જણ હોય, તો 5 જણ હશે તો એના માટે ત્યાં ઇલેક્ટ્રિક વધુ ઉપયોગ વધારે થવાનું છે, બરાબર છે ને. એની પાસે લાઇટ, પંખા, એસી, ફ્રીજ વગેરે બધું ચાલતું હશે. હવે એકલો કદાચ હશે એને તો શું, તો કે કદાચ એ બહાર જાય એટલે તો બંધ કરી નાખે, અને કદાચ બને એવું કહેશું કે ફ્રીજની પણ ઉપયોગ કેમ, તો કે બહારથી ટિફિન મંગાવી લેતો આવું છું તો, બરાબર ને. તો એ પણ ના હોય તો એટલે શું છે કે ના ઇલેક્ટ્રિક એવું ના ચાલે કે દરેકનું પોતપોતાનું અલગ. હા, મેન્ટેનન્સ બધાનું એક સરખું હોય, મેન્ટેનન્સ એક સરખું હોય, બરાબર, પણ શું કહેવાય કે બધાનું પછી બધું એક સરખું, તો કે એવું ના હોય. તો બસ એ પ્રમાણે શું, તો કે અહીંયા પણ શું, તો કે આપણું પોતાનું, આપણે ઘર પરિવારની અંદર રહીને પણ સાંભળજો, આ નિયમો આપણને શું કરે છે, તો કે આપણે ઘર, આપણા પરિવારની અંદર, આપણા કુટુંબની અંદર રહીને પણ આપણે પોતાની આરાધના, આપણે પોતે પાપથી બચી શકીએ એવું અહીંયા જણાવે છે. એવો અહીંયા રસ્તો બતાવેલો છે આ 7મા વ્રતની અંદર. એટલે સચિત વસ્તુઓ કેટલી વાપરવી આપણે નક્કી કરવાનું. હા, ઘરની અંદર બધાને અલગ અલગ ગમતું હોય, આપણે પોતાની રીતે ત્યાગ ભાવની અંદર જવું છે તો એ પ્રમાણે સચિતનો નિયમ લીધે. હવે સચિતનો નિયમ લઈ, કદાચ એમ કીધું કે બાય મિસ્ટેક કદાચ વધારે લેવાઈ ગયો, કદાચ ભૂલી ગયા, કોઈ પણ રીતે આવી ગયો તો એનું આપણે પ્રતિક્રમણ કરીને માફી પણ માંગી શકીએ છીએ. એ કે જો તમે પાપથી બચવાનો પ્રયત્ન કરો, બસ કદાચ થઈ જાય તો એની માફી, આપણે ત્યાગ ન કરીએ અને ત્યાગ કરીએ ને એ જ મોટી વાત છે. કદાચ પછી બાય મિસ્ટેક થઈ જાય તો એની આપણે માફી માંગીને એ પાપ શુદ્ધિ આપણે કરી શકીએ છીએ. એટલે કે સચિત, પછી કીધું દ્રવ્ય, દ્રવ્ય, પછી કે છે વિગય, દ્રવ્ય સંબંધી વાત સમજાય ને. હવે દ્રવ્યમાં કેવી રીતે, તો કે દ્રવ્યમાં આપણે જે વસ્તુઓ અનેક વાનગીઓ બનતી હોય છે, બરાબર. તો એમાંથી આપણે કેટલો ઉપયોગ કરવાનો, આપણે કેટલો ઉપયોગ કરી શકીએ, આપણે કેટલો ઉપયોગ કરી શકીએ, એમ થાય ને, સાચી વાત. નો થઈ શકે. આ બધું છે ને, આ શું કહેવાય, કેટલી વાનગીઓ બને એમ કે રેસ્ટોરન્ટનું મેન્યુ જોઈ લેવાનું, એટલે કેટલી વાનગીઓ બનતી ખ્યાલ આવી જાય. કેટલા પ્રકારના મિષ્ટાન હોય એમ તો પછી ઓલા કંદોઈને ત્યાં જોઈ લેવું એટલે ખ્યાલ આવી જાય, ઓહો આટલું બધું ત્યાં અલગ અલગ વેરાયટીની મીઠાઈ બની હોય, પડી હોય. લાડુ કેટલા જાતના હોય, બરાબર છે ને. તો એ બધું કઈ બનતું ન હોય, બરાબર ને, કે આપણે બધું કઈ આપણે વાપરતા ન હોઈએ. તો હવે શું કરીએ, તો કે બધી વસ્તુઓ આપણે શું કરવું જોઈએ, તો કે આપણે અમુક વસ્તુઓનો વાપરવાની છૂટ અને બાકીનો ત્યાગ. હવે કઈ વસ્તુઓ રાખવી એ આપણે આપણા ઘરની અંદર યુઝ્યુઅલી આપણે જે યુઝ કરતા હોય એ છૂટ. જનરલી તો શું છે, જો એક વસ્તુ કહું કે આપણે બધા ભલે ગમે એટલી વાનગીઓ હોય આપણા ઘરની અંદર, પણ છતાંય આપણે જનરલી આપણે બધાને દાળ ભાત શાક રોટલી આ 4 વસ્તુ તો જોઈએ છે, બરાબર ને. દાળ ભાત શાક રોટલી જોઈએ છે, બરાબર ને. કદાચ પ્લસની અંદર કરીએ તો કદાચ એક પાપડ હોય, સલાડ લઈ લઈએ, બરાબર, સલાડ લઈએ, કદાચ એકાશની વિધે છાશ, હા છાશ લઈ લઈએ, પાણી પણ લઈ લઈએ, ચાલો પાણી તો આગળ આવશે, પણ પાણી પણ ગમી લઈએ, બરાબર. અને કદાચ એના સિવાય કદાચ કોઈના ઘરે મહેમાન તરીકે ગયા હોય, મારા જેવો તમારા ઘરે આવી જાય તો તમે મૂકો નહીં, બરાબર ને, તો મારે વધારે ધારવા પડે,
તમે પણ એ રીતે જાઓ તો તમે પણ ધારો, બરાબર ને? તો કદાચ તમે વધારે કેટલી વસ્તુ વાપરો છો? 20 જાતની, 25 જાતની, 30 જાતની કેટલી વાપરશો? આટલી બધી કેટલા દ્રવ્ય વાપરશો? 10 માં તો આવી જાય દરરોજ. 15 માં આવી જાય બધું. હમ મુખવાસ એ હોય ને, મુખવાસ. મુખવાસે આવી જાય, મુખવાસે પણ આવી જાય. સવારથી સાંજ સુધીનું એટલે ચાય પાણી બધું એમાં આવી જાય એટલે ચાય આવી જાય, ચાય આવી જાય, ચાય એક દ્રવ્યમાં આવી જાય. 15-20 તો લક્ષ્મીબેન. થઈ જાય છે. હા પાણી ટૂથપેસ્ટ પણ લેખાય ને. હા, લેખાય. સચિતમાં એ બોલો કેટલી, ટૂથપેસ્ટ કેવી રીતે બરાબર, આવે? ચાલો ચાલો, મતલબ કેટલી વસ્તુ આવી ગઈ? કેટલી વસ્તુ આવી ગઈ? આપણે 20-25 ધારીએ, ચાલો, બરાબર, 25 ધારી લઈએ આપણે, ચાલો 30 ધારી લઈએ, બસ 30 ધારી લઈએ. પણ એક વસ્તુ, દવાઓ ભોજનમાં ના આવે. હા, દ્રવ્ય ના તરીકે આવે. આપણે ગણવું હોય તો ગણી શકાય, દ્રવ્યમાં દ્રવ્ય તરીકે ગણવું દ્રવ્ય. શક્ય હોય તો ગણી શકાય, પરંતુ તે ભોજન તરીકે એને ન ગણી શકાય. કારણ શું? તો કે દવા આપણે શું કે શરીરના રોગ પ્રતિકારક માટે આપણે કરીએ છીએ, પરંતુ છતાંય દવાનું એક દ્રવ્ય પછી ગમે એટલી ગોળીઓ હોય એની અંદર આપણે એક ગણી લઈએ, ચાલો, બરાબર. તો મેક્સિમમ કહું તમને તો કે આપણે 15-20 દ્રવ્યની અંદર બધી વસ્તુ આવી જાય. પછી એમાં સવારનો નાસ્તો પણ આવી જાય, સાંજનું 24 અનાજનું પણ આવી જાય, બરાબર છે? હા, લગભગ 20 દ્રવ્યની અંદર મોટા ભાગે આવી જાય બધું. તો ચાલો, કદાચ એટલે આ નિત્ય છે પાછું, દરરોજ માટેનું. તો આ દ્રવ્ય જે આપણે વાપરીએ, બરાબર ને? હા, દ્રવ્ય, તો એ બાકીના દ્રવ્યનો આપણે ત્યાગ કરી શકીએ. હવે કે ઢોકળાઈ કેટલાય જાતના બનતા હોય, હા, તો આપણે અમુક દ્રવ્યનો ત્યાગ કરીએ. આપણે અમુક દ્રવ્યનો શું કરવાનો છે? તો કે ત્યાગ કરવાનો છે. તો આ જે વસ્તુઓ છે કે આ વસ્તુ આપણને જે કહેવામાં આવી, આ જે દ્રવ્ય, હવે આપણે એ દ્રવ્ય છે એ દ્રવ્યનું નક્કી કરીએ કે મારે આટલા દ્રવ્ય વાપરવાના, એનાથી વધારે નહીં. અને પછી કોઈ વખત એમ થાય કે કોઈ ક્યાંક જમવા ગયા ને આપણે 10 દ્રવ્ય ધારેલા છે અને ઘણી બધી વસ્તુઓ છે, તો પછી તો કે નહીં, એ વસ્તુઓ વાપરવામાંથી આપણે બચી જઈએ છીએ. એટલે રસનેન્દ્રિય અને પાપની અંદરથી આપણે બચી જઈએ છીએ. ત્યાં એક વસ્તુ યાદ રાખજો, આપણે આ જે દ્રવ્યનો આ 14 નિયમ લઈએ છીએ શેના માટે? તો કે આપણે પાપથી બચવા માટે. તો કે જમીએ ઓલા તો તૈયાર કર્યું છે, એ તો એની ભક્તિ કરે છે, આપણે વાપરીએ છીએ, બરાબર ને? તો એમાં પાપ શેનું? તો કે હા, પાપ શેનું? તો કે આપણે રસનેન્દ્રિય જમતા આપણે જે ટેસ્ટ લઈએ છીએ, રાગનું કારણ બને છે એ જ, બરાબર? એટલે દ્રવ્ય આપણે ધારવાનું છે, બરાબર? આપણે પોતાના માટેનું છે. એટલે સચિત, દ્રવ્ય અને પછી કીધું વિગય. દ્રવ્ય સંબંધી વાત ખ્યાલ આવ્યો? દ્રવ્ય સંબંધી ખ્યાલ આવ્યો ને? ઓકે. હવે સચિત પછી દ્રવ્ય અને પછી કીધું વિગય એટલે જેમાં 6 પ્રકારની વિગય કહેવામાં આવી. 6 પ્રકારની વિગય કઈ ગઈ? તો કે દૂધ, દહીં, ઘી, ગોળ, તેલ અને છાશ. ગોળ અને કડા. કડા એટલે તેલ, તળેલું. દૂધ, દહીં, ઘી, ગોળ, તેલ અને દહીં ને છાશ. દૂધ, દહીં, ઘી, કડા એટલે શું? તો કે જે તળેલી વસ્તુઓ હોય ને એ વિગયની અંદર આવી જાય. જેમ કે પૂરી છે તો તેલમાં તળવામાં આવી તો એ વિગયમાં આવી જાય, બરાબર? તો શું કે છે? તો કે દૂધ, દહીં, ઘી, ગોળ, કડા, છાશ. તો આ 6 વિગયો છે, બરાબર? તો 6 વિગયની અંદર આપણે એનું માપ કરી નાખીએ. 6 વિગયોનું આપણે માપ કરી દઈએ. ગોળ વિગયમાં આવે. હા, ગોળ વિગયમાં આવે, બરાબર? હવે જુઓ, હવે આપણે એવી રીતે કરી શકીએ કે આ 6 વિગયો છે એની અંદરથી 1-2 વિગયનો આપણે ત્યાગ કરી શકીએ. આપણે કોઈક એવો આહાર કરતા હોય જો આ 6 વિગયનો ત્યાગ હોય, ખ્યાલ છે? કોઈક એવો આહાર તમે કઈ કરતા હો છો ત્યારે આયંબિલ કરીએ તે વખતે 6 વિગયનો ત્યાગ હોય છે. વળી સચિત લીલોતરી વસ્તુઓ છે એને પણ ત્યાગ હોય છે. જેની અંદરથી તેલ નીકળતું હોય એ વસ્તુનો પણ ત્યાગ હોય છે. એટલે કઠોળ જ આપણે વાપરીએ, કઠોળ જ આપણે વાપરતા હોઈએ છીએ. તો હવે વિગય એટલે 6 વિગયોની અંદરની કદાચ કોઈ વખતે આપણે ગોળનો ત્યાગ કરીએ, કોઈ વખતે તળેલી વસ્તુઓનો ત્યાગ કરીએ,
કોઈ વખત ઘીનો પણ ત્યાગ કરી શકાય. તો એવી રીતે 6 વિગયોની અંદર 1, 2, 3 તમને યથા યોગ્ય તમે ત્યાગ કરી શકો એવું પણ કરી શકાય. અને જે વાપરવાનું થાય તો એનું આપણે પ્રમાણ કરીએ. બરાબર. કે જેમ ઘીનો ત્યાગ હોય તો ઉપરથી લગાડ, જેમ રોટલી છે તો કોળી વાપરવાની. ઉપરથી કદાચ મીઠાઈમાં નાખેલું હોય તો મીઠાના ઉપર નાખેલું હોય ચાલે, બરાબર, પણ ઉપરથી નહીં લેવાનું. કાચી વીઘાઈ ને પાકી વીઘાઈ? શું કાચી વીઘાઈ લેવાય, પાકી વીઘાઈ લેવાય? કાચી વિગાય એટલે શું? એટલે કાચું શું? દૂધ, કાચું દૂધ ને ગરમ કરેલું દૂધ એટલે પાકી વીઘાઈ થઈ. એટલે એવું કાચી વીઘાઈ નો ત્યાગ એમ, કાચું એટલે દૂધ નો કાચું ત્યાગ. પણ કાચી વિગાય એવું કે અમે સાંભળ્યું નથી. આ કદાચ હોય તો મને ન ખબર. કાચું દૂધ ના પીવાય એકચ્યુઅલી, ગરમ કરેલું જ એટલે પીવાય. ન પીવાય. એટલે તે ઘી છે ઉપરથી ચોપડીએ એ કાચી વીઘાઈ થઈ ગઈ. ના, કાચી બીજું. એટલે કાચી વિગાય પાકી વિગાય તો મને મારા ખ્યાલમાં નથી. ઓકે, ખાસ એટલે આપણે શું કહે છે કે આપણે ઉપરથી લેવું, મતલબ જે આપણે જેમ 6 વિગાયના ત્યાગની અંદર કેવી રીતે કરી શકાય. જેમ દહીં છે, બરાબર, દહીં છે આવી વિગાય, બરાબર ને, તો દહીંનો ત્યાગ હવે થઈ શકે. દહીંનો હા. ત્યાગ થઈ શકે ને, બરાબર. હા. છાશનો ઉપયોગ કરી શકાય, કેમ કે છાશ ને દહીં બંને વિગાય અલગ છે, હમ. હા. હા. બરાબર. તો કોઈ વખત કદાચ દૂધમાં આપ 6 વિગયોમાંથી તમારી યથાશક્તિ પ્રમાણે તમે કોઈ વિગયનો તમે ત્યાગ કરી શકો. કોઈ વખત કદાચ ઘીનો પણ ઉપયોગ ત્યાગ કરી શકો. ઘીનો ત્યાગ એટલે સમજો કે ઉપરથી નહીં લેવાનું. સમજો કે મીઠાઈ વગેરે કરી દીધી હોય, બરાબર, તો એની અંદર હોય તો એનો વાંધો નથી, ઉપરથી ન લેવાનું. એવી રીતે ગોળ છે તો ગોળનો પણ એવી રીતે ત્યાગ કરી શકાય. ક્રમશઃ તમે કદાચ કોઈ વખતે 2, 3, 4 એવી રીતે વિગયોનો પણ ત્યાગ કરી શકાય. તો એને આ વિગય એટલે વિગયનું પ્રમાણ કરીએ અથવા કોઈ વખતે ત્યાગ પણ કરીએ. તો એ રીતે વિગયનો આપણે નિયમ થયો. સચિત દ્રવ્ય વિગય. પણ કે છે પછી કે છે વાણઃ. શું કે છે? વાણઃ એટલે ચપ્પલ. આપણે ચપ્પલ છે પગમાં પગરખા, પછી એમાં સેન્ડલ પણ આવી જાય ને ચપ્પલ પણ આવી જાય ને પછી શું હશે કે મોજડી પણ આવી જાય. જે પણ વસ્તુ શર્ટ પણ પાર્ટી શર્ટ વગેરે જે પણ, તો એ ચપ્પલનો પણ આપણે નિયમ કરવો. આપણે દિવસ દરમિયાન કેટલા ચપ્પલ પહેરીએ, કેટલા જોડી ચપ્પલ પહેરીએ? ચાર બે, બે. પાંચ, 3, 4 જોડી થઈ જાય ને, 3, 4 જોડી થઈ જાય. કેમ કે શું કે બારે જવાનું હોય, સાંભળજો, બારે જવાનું હોય તો એના અલગ, બરાબર. બારે જવાનું હોય પાછું ક્યાં, તો કે દેરાસર જવાનું હોય તો એના અલગ, વળી પછી માજનવાડીમાં જવાનું હોય તો અલગ. વોકિંગ તરત કરવા ના હોય. જાય તો શૂઝ પહેરીએ. ઓકે, પછી ઘરની અંદર હોય તો અલગ, વળી વોક કરવા જવાનું હોય તો અલગ, બરાબર ને. હમ. પછી કઈ પાંચ બીજું હોય તો ટોયલેટમાં જાય તો અલગ, ક્યાં? ટોયલેટમાં જાય તો અલગ, ટોયલેટમાં. Yes. હા, તો એ બરાબર ને. તો એ કેટલા 7, 10 જોડી થઈ જાય, ના થાય. ના, 10 5 જોડી થઈ જાય, ના થાય, ના થાય. પાંચ અમારે જોડી બે ના થાય? જોડી થાય, 2 જોડી. 5 જોડી થઈ જાય, ના, ના થાય, થાય. ના 4 થાય. જોડી, 3 જોડી. 3 જોડી રાખવાની, ત્રણ. 3 જોડી ત્રણ રાખવાની. ત્રણ ત્રણ થાય, મેક્સિમમ સાંભળજો. ત્રણ 3. થાય. સાંભળો, હવે તમારી પાસે એની અંદરથી જો તમારી પાસે મીન્સ 20-25 જોડી તો હશે, 20 જોડી તો હશે, 10 જોડી તો પાક્કા, બરાબર. ઓકે, હવે એની અંદરથી તમે દિવસ દરમિયાન કેટલા ઉપયોગ કરવાનો એને ધારી લો. દિવસ દરમિયાન તમે કેટલા ઉપયોગ કરવાનો એ ધારી લો. બાકીનો ત્યાગ ભલે ત્યાં પડ્યું છે, પણ તમે એ શું કહેવાય, એ દિવસ પૂરતો તમે ત્યાગ કર્યો છે. તમારી પાસે છે છતાંય એના પાપની અંદરથી બચી શકાય છે. કેવી રીતે? કારણ તો કે તમે એનો ત્યાગ કરેલો છે. એક દિવસ એ 12 કલાક પૂરતો કે 24 કલાક પૂરતો તમે ત્યાગ કર્યો છે, એનો તમને લાભ છે જ. સમજાયું? તો જે રીતે ચપ્પલ આપણે કરી લેવાનું કે સમજો કે મારે કદાચ તમારે કદાચ ઘરના ગાર્ડનની અંદર કદાચ ફૂલ વગેરે લેવા જવું હોય કે ગમે તે કામ, તો તે વખતે કદાચ તમારે ચંપલ પહેરવા પડતા હોય, બરાબર. પછી ગારો વગેરે હોય તો કદાચ પ્લાસ્ટિક વગેરે કદાચ પહેરવા પડતા હોય, એવું બને. યસ. વળી શું કહેવાય કે વોક કરવા માટે જવું તો સ્પોર્ટ્સ શૂઝ વગેરે પહેરવા પડતા હોય. વળી કોઈકના ઘરે જતા હોય તો અલગ, વળી ક્યાંક વળી પાર્ટી વગેરેની અંદર જવાનું થાય કે ગમે ત્યાં, તો તે વખત કઈ અલગ કરતા હોય, બરાબર. યસ, હોય. તો 5-6 જોડી ચપ્પલ આપણે ધારીએ, 5 જોડી. બાકી જે છે એનો ત્યાગ, બરાબર. તો એમ કરીને પણ શું, તો કે એને કે વાણઃ એટલે ચપ્પલ સંબંધી આપણે વાત કરી, વાણઃ. પછી કીધું, હવે જો અહીંયા આપણે ધારવાની શીખવાડું છે, સંક્ષેપવાનું પણ આવશે આપણે.
અને 14 નિયમ કર્યા પછી આપણે સંક્ષિપ્તવાનું એટલે શું એ તમને સમજાવીશ. બરાબર. એટલે સચિત, દ્રવ્ય, વિગય, પછી કીધું વાણ એટલે ચપ્પલ. બરાબર. પછી કીધું તંબોલ. શું? તંબોલ એટલે તો કે જે આપણે મુખવાસ એટલે આપણે જેમ શું કહેવાય કે પાન બીડી વાપરતો હોય કે વળી જમ્યા પછી આપણે જે મુખવાસ વાપરતા હોય, અને એના સિવાય પણ બીજા ઘણા બધા લોકો શું કહેવાય શું કહેવાય કે માવો ખાતા હોય એ મુખવાસની અંદર આવી જાય. અને વપરાય નહીં. કેમ તો કે એ શું થાય? સ્લો પોઈઝન છે. બરાબર. એટલે શું કે છે તો કે એ મુખવાસ વગેરે. તો મુખવાસ વગેરે કેટલો ખાઈએ? થોડુંક ચમચી જેટલું ચમચી જેટલો. બરાબર ને? ચમચી જેટલો. એમાં વળી પાછા શું કહેવાય ક્યાંક મન થઈ ગયું તો ત્યાં ને ત્યાં સામે છે તો 2-3 ખાઈ લે એવું બની શકે. બરાબર ને? એક ચમચી લીધું પણ પછી શું હજી જરાક એ નથી લાગતું, બીજી ચમચી પણ લઈ લે એવું થાય. હા થાય મહાજનવાડીમાં લઈએ છે. નહીં, હું તો તમારા ઘરે આવ્યો હોય તોય નથી મૂકતો. હું તો મારી જવા થયું. એટલે શું કહેવાય એક ચમચી આપણે શું કહેવાય બધા આપણે શું કહીએ કે એકબીજા શું કહેવાય કે મતલબ જમ્યા પછી કંઈક મોડું ઓગળવાનું ગમતું હોય બસ તે વખતે મૂળ વસ્તુ આપણે કહીએ તો આપણે કેટલો મુખવાસ ખાઈ શકીએ? 20 ગ્રામ, 25 ગ્રામ, 50 ગ્રામ, 100 ગ્રામ? એક ચમચી. 10 ગ્રામ. હા. એ ભગવાન. 20 ગ્રામ લખવાનું. આખા દિવસનો ગણો, આખા દિવસનો, એક ટાઈમનો નહીં. આખા દિવસનો. હા. બરાબર ને? આવી જાય 10-15 ગ્રામમાં આવી જાય. 15 ગ્રામ, 20 ગ્રામ. બરાબર. ચાલો આપણે 25 ગ્રામ ધારી લઈએ. થઈ શકે આવું? હા. ધારવાનું છે. બરાબર. ધારવાનું છે. જે નથી વાપરતા એ આપણે લાભ જ છે. બરાબર. ચાલો 25 ગ્રામ, 30 ગ્રામ ધારી લઈએ. બાકીનો એનાથી વધારે મુખવાસ વાપરવાનું નહીં. બરાબર. હા. 25 ગ્રામ મુખવાસ, એનાથી વધારે નહીં વાપરવાનું. આરામથી શું છે કે આપણે એનાથી આપણે બાકીના ખબર છે મુખવાસ કેટલા જાતના હોય ખબર છે તમને? જામનગરની અંદર 150 જાતના મુખવાસ મળે છે. 150 જાતના. હા અને લગભગ 125 જાતના તો પાલિતાણામાં મળી જશે. હા મુંબઈમાં એ મળે છે. એટલે શું કહેવાય કે આ બધું જ મૂળ વસ્તુ આપણે કહીએ કે આ બધા અંતે શું છે કે એ ભોજનોથી એનો ત્યાગ શેના માટે કરવાનું છે? તો કે આપણું મન કેવું છે? અતૃપ્ત છે હંમેશા. અતૃપ્ત એટલે ક્યારેય એ સંતોષ એને આવતો જ નથી. એને જોઈએ છે, નવું નવું જોઈએ જ છે બસ. ક્યારેય ના પાડતું નથી, ઓછું પડતું નથી. એટલે આપણે કે ને 3 ખાડા ક્યારે પુરાતા જ નથી. સમુદ્રનો ખાડો, સ્મશાનનો ખાડો અને માણસની ખોપડીનો ખાડો ક્યારે ભરાતો નથી. હા. દરિયાની અંદર ગમે એટલી નદીઓ ગઈ, ભરાયો ખરો? નથી ભરાયો. સ્મશાનની અંદર એટલા બધા લોકો બળ્યા, કોઈ એ થયું ખરું? નહીં. બરાબર. અને સાથે તો કે અત્યાર સુધીની અંદર આપણે કેટલી વસ્તુઓ ભોગવી છે, વાપરી છે, સંતોષ થયો નથી થયો. બરાબર. એટલે કે શું તો કે તૃષ્ણાઓનો ત્યાગ, ઈચ્છાઓનો ત્યાગ કરવા માટે, ઈચ્છાઓને ત્યાગ એટલે મનને આપણે વશમાં કરવા માટે આપણે આ ત્યાગ ભાવની અંદર ત્યાગ ધર્મ અપનાવવાનો છે. એટલે દાન, શીલ, તપ અને ભાવ, જેમાં તપ કીધો. મુખવાસનો પણ આપણે શું કરીશું કે કેટલો જે વાપરવાનો હોય એટલો આપણે છૂટ રાખીએ, બાકીનાનો ત્યાગ. આપણે સમજો કે 50 ગ્રામ રાખીએ, બાકીનો ત્યાગ. 50 ગ્રામથી વધારે વાપરવાનો નહીં. બરાબર. હવે સાંભળજો, પાછો એક વસ્તુ યાદ રાખજો. હવે સમજો કે નિકિતાબેનના ઘરે ગયો અને ત્યાંનો મુખવાસ અલગ છે, અને પછી મીનાબેનના ઘરે ગયો તો ત્યાં મુખવાસ અલગ છે. તો કે ત્યાં દ્રવ્ય 2 થઈ ગયા પાછા, યાદ રાખજો. ત્યાં મુખવાસ અલગ હતો, અહીંયા મુખવાસ અલગ છે. એટલે શું થશે? 2 દ્રવ્ય થઈ જશે. છે મુખવાસ જ પણ દ્રવ્ય થઈ જશે 2. વજનની અંદર એક સરખું થઈ જાય કે વજનની અંદર પણ દ્રવ્ય 2 ગણાઈ જાય. સમજાય છે? હા ત્યાં જો અલગ અલગ જાતના મુખવાસ છે એટલે શું થઈ જશે? તો કે દ્રવ્ય 2 થઈ જશે. અલગ અલગ જાતના હશે તો સેમ જ હશે તો નહીં. જેમ કે રોટલી છે તો રોટલી સરખી, રોટલી દાળ ભાત છે તો એક સરખા જ છે, તો એ દ્રવ્ય અલગ અલગ નહીં ગણાશે, એક જ ગણાશે. ભાત ભલે એમના ઘરના અલગ હોય પણ ચોખાથી જ બન્યું છે, તો એટલે શું કહેવાય? એક જ દ્રવ્યમાં આવશે. રોટલી હશે તો એક જ દ્રવ્યમાં આવશે. બરાબર. તે અલગ અલગ નહીં. પરંતુ મુખવાસ છે તો મુખવાસની અંદર તો કે આની અંદર ભળી આવી છે, આની અંદર
તો કે એની અંદર જો કદાચ એના શું કહેવાય ફ્લેવર્સ અલગ હોય તો આની અંદર દ્રવ્યની અંદર ગણાઈ જશે અલગ દ્રવ્યની અંદર. બરાબર. ઓકે, તો એવી રીતે સચિત્ર દ્રવ્ય વિગઈ વાણહ, પછી કીધું તંબોલ. તંબોલ એટલે મુખવાસની વાત કરી. 50 ગ્રામ વાપરેલા, 50 ગ્રામની છૂટ, બાકીનો બધો ત્યાં. બરાબર. તો એવી રીતે આપણે મુખવાસને આપણે તંબોલ સંબંધી આપણે એનું પચખાન કરી શકીએ. પછી કે છે વત્થ. વત્થ એટલે વસ્ત્ર. વત્થ એટલે વસ્ત્ર. બરાબર. હવે વસ્ત્રો આપણી પાસે ઘણા બધા છે. બરાબર ને, 100 જોડી 150 જોડી કદાચ કપડા છે, પણ એ 100 150 જોડીની અંદરથી આપણે એક દિવસની અંદર આપણે કેટલા કપડા પહેરીએ? હા, 5 જોડી. એક બે કેટલા? કે ત્રણ, 2 બે જોડી, અથવા ત્રણ. 3 જોડી આવી જાય. 3 જોડી 4 જોડી. બરાબર. ચાલો, કદાચ એમ કહીએ, સાંભળજો, પૂજા કરવા માટે જતા હોય તો એક જોડી અલગ, હમ સામાયિક ઈ કરતા હોય તો ગણાય સામાયિકના કપડા અલગ. યસ, ગણવાનું, વસ્ત્રમાં ગણવાનું. પૂજાનું વસ્ત્ર ગણાય. યસ, પૂજાનું છે, સામાયિકનું છે, બંને પણ ગણવું પડે. બરાબર. સામાયિકના છે, આજે પૂજાના. હા, ફળે જઈએ. હેલો. કારણ કે ત્યારે અમે કર્યું હતું તો એમ હતું કે ના ગણાય, એટલે મને ખબર નહીં, નથી. હા નહીં, એ આરાધનાના માટે, પરંતુ એ વસ્ત્ર આપણે બદલીએ છીએ તો એ વસ્ત્ર આપણે એની અંદર ગણી લેવાના. બરાબર. કેમ કે વસ્ત્ર આપણે તે વખતે, બરાબર, પણ એ શું છે તે વખતે તો એ આપણે કદાચ એમ થાય કે અમે શું કહેવાય કે વસ્ત્રો ધારણ આટલા જ પહેરવાના, એટલું આપણે કર્યું, બરાબર, નક્કી કર્યું, વસ્ત્રો આટલા જ પહેરવાના, અને તમારે એટલા પહેરાઈ ગયા ને હવે પૂજા બાકી છે, પૂજા કરવી છે, તો વસ્ત્ર પહેરવા કે ના પહેરવા? નિયમ તોડો કે પછી પૂજા ન કરવી? તો કે તે વખતે પૂજા કરી શકાય. પૂજા કરવા માટે તમે વસ્ત્ર પહેરો, વાંધો નથી. કારણ શું? તો કે ત્યાં એ નિયમ કરતા તે વખતે તમારો જે ભાવ છે, ભક્તિ છે, અને તે વખતનો જે ભાવ છે એ વિશેષ ચડિયાતો થઈ જાય છે. એટલે ત્યાં કદાચ તમે તમારા નિયમ ઉપરાંત કરતા પણ તમે કદાચ પૂજાના વસ્ત્ર ધારણ કરો અને પરમાત્માની પૂજા કરો કે સામાયિક કરો, બરાબર, સામાયિક માટે તમે સામાયિકના કપડા પહેરીને તમે સામાયિક કરો તો વિશેષ લાભ છે. તો નિયમ કરતા એ તમારી જે આરાધના છે એ વિશેષ લાભ છે. તો એના હિસાબે કદાચ એ ન ગણ્યું હોય, પરંતુ આપણે નિયમ કર્યો છે તો એની અંદર ગણી લેવાનું. ધારો કે 10 જોડી કપડા, 5 જોડી કપડા ધાર્યા છે તો એની જગ્યાએ 7 જોડી ધારી લેવાના. 2 જોડી છે પાછું છે, 2 જોડી છે, 2 જોડી છે, તો કે એ સામાયિકમાં, અને એક જોડી સામાયિક અને એક પૂજા માટે. તો એ રીતે આપણે ધારી શકાય. હવે બાકી સિવાય, એના સિવાય કદાચ ઘરની અંદર હોય ત્યારે તો આપણે શું કહેવાય, પણ પછી ત્યાંથી ને બહાર જવાનું થાય, બરાબર, બહાર જવાનું થાય, મતલબ સમજો કે માર્કેટ છે, જનરલી આપણે કામ માટે જતા હોય તો એ કપડા કદાચ અલગ હોય. વળી ક્યાંક કોઈ પ્રસંગોપાત ક્યાંક જવું પડે, તો તે વખતે કઈ ઘરની અંદર પહેરતા એ કપડા પહેરીને ના પહોંચી જઈએ આપણે, બરાબર ને? હા, તો એ રીતે પણ એક 2 જોડી છૂટ રાખવાની. 2 જોડી એ રીતે પણ કદાચ છૂટ રાખી શકાય. લગભગ 5 થી 7 જોડી કપડાની અંદર દિવસ દરમિયાન આપણે કદાચ થાય. કેમ કે મારા જેવો છે તો તમારી સામે આવતો હોય તો પૂજાના કપડા અલગ હોય, વળી ઘરે પહેરતા હોય અલગ, ક્લાસમાં આવતો હોય તો અલગ હોય, બરાબર ને? પછી જનરલી મતલબ 3-4 જોડી કપડા થઈ જતા હોય. તો મૂળ વસ્તુ આપણે કહીએ કે આરાધના પણ સામાયિક, આપણે સામાયિક સેવા, પૂજા, ભક્તિ, અને એના સિવાય પણ લગભગ 5 જોડી કપડા. જેમ કે રાત્રે શું નાઇટ ડ્રેસ અલગ હોય, તો એ રીતે લગભગ 5-7 જોડી કપડા આપણે ધારણ કરી શકાય. બાકી કપડાનો ત્યાગ, એવી રીતે આપણે આ શેમાં તો કે વસ્ત્રની અંદર ધારીએ. હવે આની અંદર બીજું વિશેષ, બરાબર, જે વસ્તુઓની વાત કીધી ને એ રીતે, તો એની અંદર આપણે એવી રીતે પણ કરી શકાય, લાઈફ ટાઈમ માટેનો પણ ત્યાગ કરી શકાય. લાઈફ ટાઈમ માટે કેવી રીતે ત્યાગ કરી શકાય એની વાત કરું. જેમ સચિત વસ્તુઓ છે, હા, ઓકે. હવે અત્યારે વસ્ત્રની વાત ચાલે તો વસ્ત્રની આપણે લગભગ વર્ષની અંદર કેટલા પ્રસંગોમાં જવાનું થતું હોય? 100 દિવસ, વર્ષમાં 100 દિવસ જવાનું થતું હોય. હેલો, અવાજ આવે છે ને? હા હા ખબર કઈ નામ પડે અત્યારથી. આપણે જસ્ટ અત્યાર સુધીની અંદર બનીએ, અત્યાર સુધીની અંદર ધારો કે અત્યારે 2026 ચાલુ છે, 26 નો આખો ખ્યાલ નથી, પણ 2025 ની અંદર તમે આખા વર્ષ દરમિયાન 101 પ્રોગ્રામ, કાર્યક્રમોની અંદર ગયા છો. તો ના થાય. રફલી કરી શકીએ ને, એમ કે આપણે કાર્યક્રમ એટલે જેની અંદર આપણે સમજો ટીપ ટોપ થઈને જવું પડે. ના, 100 ના પહોંચે. તો ના નહીં હોય થાય. પણ ઓછું હશે, પણ
હા જ્યાં તૈયાર થઈને જવાનું હોય હા યસ એ આપણને ખ્યાલ નથી યસ પાકું યસ હું આ કહેવાનો વસ્ત્ર સંબંધી વાત કરી બોલો આખા વર્ષ દરમિયાન કે બીજા કાર્યક્રમની અંદર તમારી પાસે 100 જોડી કપડા હોય તો ચાલી જાય કે ના ચાલી જાય ચાલી જાય. ચાલે 100 જોડી કપડા હોય તો ચાલી જાય ચાલે 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 ચાલી જાય ને બહુ વધારે કહેવાય. બહુ વધારે નહીં આ તો શું છે કે લક્ષ્મીબેન તમે ને નિકિતાબેન માં બંનેમાં ફરક પડવાનો ને હે? પણ એમાં બધું આવે ને સાડી પંજાબી ટ્રાઉઝર જોડીમાં કીધું જોડી હમ કબાટમાં જેટલી જોડી હોય બધી આવી ગઈ. જોડી 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 એટલે શું તો કે જોડી ડ્રેસ હોય તો ડ્રેસમાં શું કે ટોપ પણ આવી જાય લેંગુ પણ આવી જાય ને ચુન્ની પણ આવી જાય અને અંદર વસ્ત્ર પહેરવાનું એ પણ એ જોડીની અંદર આવી જાય હા બરાબર 100 જોડી વસ્ત્રો ઇનફ થઈ જાય થઈ રહે હા બધા થઈ રહે. કહેવાય. હા, બહુ થઈ કહેવાય રહે. મારા ખ્યાલ પ્રમાણે બહુ કહેવાય બરાબર હા. ચાલો 80 જોડી આપણે ચાલો કે શું કહ્યું 50 જોડી થઈ રહી કે ના થઈ રહી પછી પોતાના બધા ઉપર પોતાના મન જો સાંભળો એના માટે કહું છું સાંભળો ઓકે અચ્છા બીજો એક વસ્તુ પ્રશ્ન કરું કે તમે તમારી પાસે જે કપડાં છે આખા વર્ષની અંદર એક એક વખત પહેરાયા છે એવું ખરું 25 ની અંદર 2025 ની અંદર તમારી પાસે જેટલા પણ કપડાં છે એ તમારા વર્ષની અંદર એક વખત તો ચોક્કસ પહેરાયા છે એવું ના અથવા એવું કોઈ ખરું ના, કે કોઈ કપડાં છે ના, કપડાં છે ના. કપડાં છે કબાટની અંદર કપડાં છે આખા વર્ષની અંદર પહેરાયા જ નથી એવું છે હા, એવા ઘણા છે એવા, હા, ઘણા અને છે, લગ્નના છે. કપડા લગ્નના કપડા ઇવન ગુરુજી આપણે જે પૂજાના કપડા પહેરતા હોય જે હેવી એકદમ હોય એ આઈ મીન એવરી ડે તો અમે આપણે નથી પહેરવાના એટલે એમ યસ હમ ઓકે હવે કદાચ ભવિષ્ય કદાચ કદાચ પ્રસંગ માટે આ કહેવાનો મતલબ એ છે કે આપણે જે કપડાં અમુક વસ્તુ એવું છે કે આખા વર્ષ દરમિયાન પણ પહેરાતા નથી અને પાછું એવું ખરું કે બારે જે કદાચ શું કહેવાય કે બારે જઈએ તો ગમે તે સેલ કે ગમે તે આવે હા તો તે વખતે આપણે લઈએ ખરા હમ ગમી જાય એટલે લઈએ ખરા બરાબર ને તો એવું કરી શકાય કે મારે શું કહેવાય 80 જોડી કપડાથી વધારે નહીં રાખવાના જો કદાચ નવું લ્યો તો જે જૂનું છે એમાંથી કાઢી નાખવાનું આવું થઈ શકે હા થઈ શકે થઈ થઈ શકે શકે થઈ શકે ને બરાબર ને અને એક થઈ વસ્તુ શકે. પાકું છું કે તમે કદાચ લગ્ન માટે પ્રસંગ લીધા કોઈ લગ્ન પ્રસંગમાં તમે કપડાં લીધા હશે ને તો કે જે વખતે એ પાછું શું કે એ તમે લગ્ન પ્રસંગ માટે જે કપડાં લીધા હશે દીકરા દીકરીના કે ગમે તેના હવે સમજો કે એ કપડાં પહેરીને તમે કોઈ બીજાના દીકરા દીકરીના લગ્નમાં ગયા છે એવું બન્યું છે લગભગ નહીં હા બહુ ઓછું ના. બને કેમ કે તે બહુ વખતે heavy કપડાં હવે ના એમ હા, એટલે પણ એમ પહેર્યું છે પાછું રિપીટ એમ એવી રીતે. હા રિપીટ થાય પણ બહુ ઓછું બહુ હમ. ઓછું હમ બરાબર ને ઓછું થાય હા યસ હા તો હવે સમજો કે હવે ત્યાર પછી કદાચ બીજા કોઈ પ્રસંગ હશે લગ્ન અંદર સમજો કે 5-10 વર્ષ પછી કદાચ કોઈ લગ્નની અંદર તમારે આપણે કેમ કે આપણા ઘરના અંગત પ્રસંગોની અંદર આપણે એક અંગત મેમ્બર્સ હોય નજીકના એની અંદર તે વખતે આપણે કપડાં પહેર્યા હોય એ કાંઈક અલગ હોય બરાબર ને ભારે હોય બરાબર ને અને સામાન્યથી આપણે સમજો કે કોઈના લગ્ન છે બરાબર ને દૂરનું છે તો ત્યાં આપણે જતા હોઈએ તો એ બધા એ હેવી કપડાં પહેરીને ના જતા હોઈએ હમ બરાબર હા. છે ને અને એક વસ્તુ પણ બાકી કે સમજો કે હવે ત્યાર પછી કદાચ આપણે બીજા કોઈ નજીકના લગ્ન હશે તો તે વખતે પાછી એ કપડાં તે વખત જૂના થઈ ગયા હશે એટલે કદાચ હાથો જૂના થઈ ગયા હવે નવા લેવી છે આવું થશે ને હા તો યસ હા. તો શું કરીએ તો કે સમજો કે જો જે કપડાં આપણે પહેરવાના નથી અથવા અત્યારે જરૂર નથી બરાબર એ કપડાનો નિકાલ કરી દેવાનો તમારે નવા લેવાની છૂટ નવા લેવાની છૂટ પણ જૂના છે એનું શું કરીએ કે જૂના છે 2 જોડી કપડાં લીધા તો 2 જોડી તમારે તમને જે પણ ન ગમતા હોય કાઢી નાખવાના અથવા સમજો કે જે પ્રમાણે ત્યાં કરવો એ રીતે બોલો થઈ શકે આવી રીતે 50 જોડી 60 થઈ જોડી જાય 75 જોડી કપડા છૂટ રાખીએ બાકીનાનો ત્યાં આવું થઈ શકે થઈ હા શકે આ લાઈફ ટાઈમ માટેની વાત કરી છે બરાબર લાઈફ ટાઈમ માટેની હવે ડે બાય ડે તો ડે બાય ડે માટે તો કે એની અંદર આપણે વસ્ત્રો સંબંધી કેવું તો કે દિવસની અંદર કેટલા આપણે 5 જોડી કે 7 જોડી કપડા ઉપયોગ કરતા હોઈએ બરાબર ને તો એટલો છૂટ બાકીનો ત્યાગ કપાટની અંદર છે છતાં પણ એનો ત્યાગ તો બાકીના જે તમે આખા દિવસ દરમિયાન તમારી પાસે જે સમજો કે 50 60 કે 100 જોડી કપડા છે એમાંથી માત્ર તમે 7 જોડી કપડાનો ઉપયોગ કરવાનો તમે નિયમ રાખ્યો બાકીના કપડા તમારી પાસે હોવા છતાં પણ તમે એનો ત્યાગ કર્યો છે એનો લાભ મળે સમજાયું જેમ આપણે આપણા ઘરની અંદર રસોઈ પાણી વગેરે બધું છે છતાં પણ ઉપવાસ કરીને આપણે એનો ત્યાગ કરીએ છીએ
અને સારા ભાવની અંદર જઈએ છીએ, બરાબર ને, શુભ ભાવની અંદર અને હારી પદની, તો એવી રીતે આપણી પાસે પરિગ્રહ હોવા છતાં પણ, સાંભળજો, પરિગ્રહ હોવા છતાં પણ અપરિગ્રહ બનવા માટે એના ભાવમાં, અપરિગ્રહી ભાવમાં, અપરિગ્રહી ભાવની અંદર જવા માટે આપણે ધીમે ધીમે આ ત્યાગ કરવાનું છે, બરાબર. તો આજે આપણે સચિત, દ્રવ્ય, વિગય, વાણઃ, કંબોલ અને વસ્ત્ર, આ 6 સંબંધી વાત કીધી છે. તો શું ને શું એની વાતો આપણે આગળ આવતા વખતે કરીશું. તો આ 14 નિયમ સંબંધી આપણે વાત કરીએ છીએ, બરાબર. તો આજનો સ્વાધ્યાય અહીંયા સ્થગિત કરું છું. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો પુણ્યશાળીઓ મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ. આપણે 7મા વ્રતના આપણે અતિચારો સંબંધી આપણે વાતો કરી રહ્યા છીએ. એટલે પ્રણામ.